મગજ સુધી પહોંચ્યા, ત્યાં બ્રેન ટ્યુમર થઈ, જેના કારણે એક નસ દબાણી અને મને એક સાઈડની બોડી પેરાલિસિસ જેવું થઈ ગઈ. સુરતની અંદર આઈએસએન હોસ્પિટલ છે, ન્યુરોસર્જન અનુરોધ આપતે મનોજ સત્યવાણી, 10 દિવસ ઇમરજન્સીમાં ત્યાં એડમિટ રહેલો. 10 દિવસ પછી મને રજા થઈ, ઘણી બધી રાહત થઈ, દવા ચાલુ હતી. દર 3 મહિને ત્યાં જવાનું, એમઆરઆઈ કરવાના, ફરીથી 3 મહિનાની એક કોથળી ભરીને દવા આપી દે, ફરીથી પાછું 3 મહિને, એવું 18 મહિના તમારી લાઈફ સાથે ચાલતું હતું. જયારે મેં ડેમો જોયો ત્યારે મને ખબર પડી કે દર 3 મહિને 25,000 રૂપિયાનો ખર્ચો કરું છું. જો આ એક મશીનથી મારા પરિવારને મારી પોતાની હેલ્થ સુધરતી હોય તો મારે ડિસિઝન લેવું જોઈએ. મેં આ મશીનનું ડિસિઝન લીધું. પાણી બી ચાલુ હતી ને દવા બી ચાલુ હતી. પાણી પીતા 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 જયારે 3 મહિના કમ્પ્લીટ થયા, ફરીથી હું ડોક્ટર પાસે ગયો, હું પોતે ફીલ કરતો હતો. લાસ્ટ મને તકલીફ શું રહેલી કે બાકી બધું રેડી હતું, પણ સાંજે સુઈ જઈએ ને સવારે જાગીએ ને એક હાથ અને એક પગમાં ખાલી ચડી ગયેલી હોય. એક્સરસાઇઝ કરીએ, ટેબ્લેટ લઈએ, પછી સારું મુવમેન્ટમાં આવતું. એવી પોઝિશનમાં પાણી આવ્યું, પીવાનું શરૂ કરું. 3 મહિનાની અંદર દવા બી ચાલુ હતી, પાણી બી ચાલુ હતું. 3 મહિના પછી ગયો, ડોક્ટરે રિપોર્ટ કર્યો અને અમુક એમએમમાં એવું કીધું કે તમારી જે બ્રેન ટ્યુમર એકદમ નોર્મલ થઈ ચૂકી છે. અને પોતે હું ફીલ કરતો હતો. ડોક્ટરે દવા નહીં આપી કે હવે તમારે કદાચ જરૂર નથી. મેં બી કીધું કે મને કોઈ પ્રોબ્લેમ હવે નથી. પણ ડોક્ટર હંમેશા કહેતા હોય છે કે કાંઈ બી એવું લાગે તો ફરીથી પાછા ઇમરજન્સીમાં બતાવી દેજો. આજે લાસ્ટ 19 મહિના થયા, સિંગલ ટેબ્લેટની મને જરૂર નથી પડી. આ રિઝલ્ટ મારી લાઈફની અંદર મને પોતાને થયું. અને પછી મને ખ્યાલ આવ્યો કે આની અંદર બિઝનેસ બી બહુ સારો છે. તો ધીરે ધીરે આ પોતાનું રિઝલ્ટ આવ્યો એટલે મારા પાવરની સાથે